હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે જોવાનું છે ગુજરાતી વ્યાકરણ, જે પહેલેથી મિત્રો છેલ્લે લગી આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એ કવર કરવાના છે, જેની અંદર શબ્દ સમૂહ માટે એક શબ્દો, રૂઢિપ્રયોગો, કહેવતો, ખાસ જોડણી, સંધિ બધું જ જોવાનું છે વન બાય વન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો સાબિત થશે. છેલ્લે સુધી જોડાઈને રહેજો. ચાલુ કરીએ વિડીયો મિત્રો. એ પહેલાં મિત્રો, વાઘેલા એજ્યુકેશન ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી લેજો, બરાબર? અને આપણી ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થઈ જજો. અને મિત્રો, આપણે આજે જોવાનું છે ગુજરાતી ભાષા, બરાબર છે? શું જોવાનું છે? ગુજરાતી ભાષા જોવાનું છે. આગળ વધ્યાની અંદર પહેલો પ્રશ્ન, ત્રિભુવન સમાસ કયો છે? મિત્રો, ત્રિભુવન સમાસ છે ગમે ત્યારે આગળ છે મિત્રો શું આવે? અંક આવે. જે કઈ રીતે લખેલો છે મિત્રો? ગુજરાતીમાં લખેલો છે ત્રિભુવન. જો ત્રિ એટલે શું થાય મિત્રો? 3 થાય, બરાબર છે? ટૂંકમાં સંખ્યાવાચક હોય. શું હોય? સંખ્યા હોય આગળ, બરાબર? સંખ્યા દર્શાવતું હોય ત્યારે કયો સમાસ બનશે મિત્રો? દ્વિગુ સમાસ. ધારો કે તત્પુરુષ સમાસ છે, એની અંદર બધી શું આવશે મિત્રો? વિભક્તિ આવશે. શું આવશે? વિભક્તિ, બરાબર. બહુવ્રીહી સમાસ. બહુવ્રીહી સમાસની છેલ્લે આવે મિત્રો તે. શું આવે છેલ્લે? તે. ઉદાહરણ રૂપે જોઈએ આપણે તો થોડાક તમને બહુવ્રીહી સમાસના ઉદાહરણ તમને આપું. નવું પેજ લઈ લો. ધારો કે એક ઉદાહરણ હું લખું અહીંયા, ચક્રપાણી. ચક્રપાણી. જો મિત્રો, ચક્રપાણીની જોડણી પણ યાદ રાખો. ચક્રપાણી આમ લખાશે, બરાબર? ચક્ર પા પછી અણી કેવો આવશે મિત્રો? અણ છે કેવો છે? દીર્ઘ આવશે, બરાબર છે? સોરી મિત્રો, આને હસ્વ કહેવાય છે. હિન્દી તમે લખો ને ખબર પડી જાય. હિન્દી જુઓ, આ શું છે મિત્રો? હસ્વ છે. ને આ શું છે મિત્રો? દીર્ઘ છે, બરાબર છે? દિલ્હી લખો તો પણ યાદ રહી જાય. દિલ્હી પણ, બરાબર? આ હસ્વ છે અને આ શું છે? દીર્ઘ છે. જેવી રીતે આપણે લેસ ધેન અને ગેટર ધેન, આમાં લ થઈ જાય, આમ શું થઈ જાય? ગ થઈ જાય, બરાબર? યાદ રાખી લેજો. તો ચક્રપાણી છે. હવે મિત્રો, ગમે ત્યારે તમે છે સમાસ શીખતા હો ને ત્યારે તમારે એનો વિગ્રહ આવડે ને તો તમારો સમાસ સાચો પડે. તો ચક્રપાણી છે બહુવ્રીહી સમાસ છે, પરંતુ એનો વિગ્રહ આપણને ખબર હોવી જોઈએ. જેના હાથમાં ચક્ર છે તે. જેના હાથમાં ચક્ર છે તે, બરાબર? તે એવું છેલ્લે એને કેવું કે બહુવ્રીહી સમાસ કહેવાય. હજી એક ઉદાહરણ લઈ બહુવ્રીહીનું. નખશિખ. નખશિખ મિત્રો આમ લખાય, બરાબર છે? જે નખથી શિખા સુધીનું છે તે. શિખા એટલે શું થાય મિત્રો? શિખા એટલે થાય છે, આપણે પહેલાંના જમાનામાં ચાણક્ય છે ચોટલી રાખતા હોય. ચોટલી એટલે શું થાય મિત્રો? શિખા થાય. લખું છું પૂરું. જે નખથી શિખા સુધીનું છે તે. તેને શું કહેવાય મિત્રો? બહુવ્રીહી સમાસ, બરાબર? યાદ રાખો, નખશિખ અને ચક્રપાણી. હજી થોડાક ઉદાહરણ આપણે જોવું હોય તો જોઈએ સમાસના. તો હું તમને સમાસ તરફ આપું. તમને જેને ખબર હોય કોમેન્ટ કરજો, બરાબર છે? ખગ કયો સમાસ છે? ચાલો, પરીક્ષામાં પૂછાણો. ખગ છે એ કયો સમાસ છે? તો મિત્રો, ખગ છે ને, ખગ. તો ખગ એટલે મિત્રો શું થાય? પક્ષી. એટલે આકાશમાં ઉડનાર. આ સમાનાર્થી મિત્રો આપેલ છે, પણ તમને આવડી જવું જોઈએ, બરાબર છે? હું કહે વિગ્રહ કરીએ આપણે. આકાશમાં જનાર, બરાબર? આકાશમાં જનાર અથવા તો ઉડનાર. એને શું કહેવાય મિત્રો? ઉપપદ સમાસ. નાર છેલ્લે આવે ને કયો સમાસ કહેવાય? ઉપપદ સમાસ, બરાબર છે? હજી ઉપપદ સમાસનું તો ઉદાહરણ આપું કે યાદ કરીએ. ધારો કે તજજ્ઞ. તો હું તો કહું તજજ્ઞ. તજજ્ઞ છે તો શું થાય મિત્રો? તત્વને જાણનાર. તત્વને જાણનાર. છેલ્લે નાર આવે એટલે સમજી જવાનું કયો સમાસ હોય? ઉપપદ સમાસ હોય, બરાબર? હજી એક ઉપપદ સમાસનું ઉદાહરણ જોઈએ આપણે તો વારિધિ. વારિધિ. જુઓ મિત્રો, તમે જોઈ શકો છો, આઈએમપી છે, યાદ રાખી લેજો. વારિધિ. જોડણી પણ યાદ રાખો વારિધિની, બરાબર? વારિધિ એટલે થાય છે વારીને ધારણ કરનાર. વારીને ધારણ કરનાર. અને વારી એટલે શું થાય મિત્રો? પાણી થાય. શું થાય? સલીલ એટલે પણ પાણી થાય. સલીલ, બરાબર? એ પણ યાદ રાખી લેજો, બરાબર? હજી આપણે ઉદાહરણ જોઈએ. પૂછી નાખું છું બધું. ખગ ભૂલતા નહીં. ખગ, તજજ્ઞ, વારિધિ આ બધા કયા સમાસ છે મિત્રો? ઉપપદ સમાસ છે. હજી ઉપપદ સમાસનું ઉદાહરણ આપણે જોઈએ તો કે હૃદયગામી. સોરી મિત્રો, તો લખવું હોય મિત્રો હૃદયંગમ. હૃદયંગમ તો મિત્રો થાય હૃદયને આનંદ પમાડનાર. હૃદયને બોલાય મિત્રો હૃદય, બરાબર? લખાય
એ પણ તમને ખબર હોવી જોઈએ. હૃદય અને હૃદય, બરાબર છે. હૃદયને હું હૃદય જ બોલું છું, બોલાય કે હૃદય, બરાબર છે. આનંદ. આપણને પરીક્ષા માર્ક આરે મતલબ હોવો જોઈએ, બરાબર છે. આપણા માર્ક તૂટવો જોઈએ નહીં. પમાડનાર, યાદ રાખજો, પૂછાઈ જાય જો. હૃદયંગમ, બરાબર. હજી એક ઉદાહરણ તમને આપી દઉં છું. તો કે આપણને ખબર જ છે, ખબરદાર, બરાબર છે. ખબરદાર આ ઉપનામ પણ છે મિત્રો. જેને સાહિત્ય ખબર છે ને ખબર છે. અરદેશર ફરામજી ખબરદાર, આપણે જે વાંચેલું છે સાહિત્ય, એના આઈડિયા હશે. તો ખબરદાર છે તો શું થાય મિત્રો? ખબર રાખનાર, ખબર રાખનાર. તો નાર આવ્યું છેલ્લે. કયા સમાસ બનશે? ઉપપદ. સૌથી પહેલું આપણે કયું જોયું હતું? ખગ. પછી જોયું હતું વારિધિ, તજજ્ઞ, હૃદયંગમ, ખબરદાર. આ બધા કયા સમાસ છે મિત્રો? ઉપપદ સમાસ છે, બરાબર. ઉપપદમાં છેલ્લે શું આવે? નાર આવે. અને છેલ્લે તે આવતું હોય. આપણે નખશીખ જોયું હતું. નખ, જે નખથી શિખા સુધીનું છે તે, એટલે શું થાય મિત્રો? બહુવ્રીહી સમાસ થાય. એટલે તે આવે ને એ કયો સમાસ થાય? બહુવ્રીહી સમાસ થાય. હજી એક આપણે સમાસ જોઈ લઈએ. એ ખાલી તમને શોર્ટકટ આપી દઉં છું, તમને ખબર જ છે. આઈ થિંક આપણે દર વખતે આના વિડીયો જોયા છે, પહેલાં ખબર હશે. પહેલાં શું આવે મિત્રો? વિશેષણ આવે. શું આવે? વિશેષણ આવે. પછી શું આવે મિત્રો? નામ આવે. ઈ સમાસ એટલે મિત્રો કયો? કર્મધારય સમાસ. કયો? કર્મધારય સમાસ. ઉદાહરણ આપી દો. મહાદેવ. જો મિત્રો એને મહા એ શું છે? વિશેષણ છે. અને દેવી શું છે? નામ છે. તો કયો સમાસ થઈ ગયો? કર્મધારય સમાસ. તમારે એટલું જોવાનું, શરૂઆતમાં વિશેષણ હોય અને પછી નામ હોય, એટલે કયો સમાસ થાય? કર્મધારય સમાસ થાય. ચાલો આપણે ભાઈ આપણા પ્રશ્ન ઉપર પાછા. ક્યાં હતા આપણે? તો કે હા, ત્રિભુવન તરફ હતા, બરાબર. ઉપપદ સમાસ જોઈ લીધો, બહુવ્રીહી સમાસ જોઈ લીધો. અને મિત્રો જેમાં પણ વિભક્તિ આવે, વિભક્તિ જો મિત્રો આમે લીધું નથી, પણ તમને ખાલી સમજાવી દઉં અત્યારે. જેની અંદર પણ વિભક્તિ આવે, વિભક્તિના આપણે ખબર છે 8 વિભક્તિ છે. એ, ને, તિથિકી, વડે, માટે, વાસ્તે, કાજે, માથી, અંદરથી, ઉપરથી, નોની, નું, ના, અરે, રે, હો, બરાબર છે. આ બધી વિભક્તિ જેમાં એનો વિગ્રહ કરીએ ત્યારે વિભક્તિ આવે, એનો અર્થ સમજી જવાનો. તત્પુરુષ સમાસ છે, બરાબર છે. યાદ રાખી લેજો. આગળ વધી. અગત્યની જોડણી મિત્રો. જોડણી ખાસ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આપણે યાદ રાખવાની છે. અને થોડીક તમને એક્સ્ટ્રા પણ જોડણી કરાવું છું આજે, બરાબર છે. તો તમે જોઈ શકો છો. પરિમિતામ લખાય. શું કેમ લખાય? પરિમિતામ. હું બધી લખું છું. અને બધા વિદ્યાર્થી મિત્રો છે ચોપડો લઈને બેસવાનું. જ્યારે ગુજરાતીનો લેક્ચર આપણો આવે છે ત્યારે બધા વિદ્યાર્થી મિત્રો ચોપડો લઈને બેસવાનું છે. અને આ હું એક જોડણી લખાવેલ છે ને મેં તમને, આ તમારે જોડણી કેટલી વાર લખવાની છે? 5 વાર લખવાની છે મિનિમમ ચોપડામાં, બરાબર. રફ ચોપડો લઈ લેવાનો 20-25 રૂપિયાનો. એની અંદર આ બધી પ્રેક્ટિસ કરવાની છે. ધારો કે લખું પરિમિતિ. પરિમિત અથવા પરિમિત. આ પરિમિતિ છે ને મિત્રો, એ પણ બધા હસ્વ જ આવે છે પરિમિતની જેમ જ. તો લખું અહીંયા પરિમિત, બરાબર. અને પરિમિતિ લખવું હોય તો તે પણ કેવો આવશે? હસ્વસ આવે છે, બરાબર છે. પછી ઉદાહરણ છે. આ તમારે 5 વાર લખી નાખવાનું છે. કેટલી વાર? 5 વાર. હજી ઉદાહરણ તમને અહીંયા આપેલા છે. આપણે હું પણ લખું સાથે તમારી સાથે. તો મિત્રો છે દીવાનગી છે, પણ દીવાનગી લખાઈ ગયું છે, બરાબર. દીવાનગી આવી રીતે લખાશે, બરાબર. નિર્વ્યસની. નિર્વ્યસની કેમ લખાય? આમ લખાય, નિર્વ્યસની, બરાબર. આપણે બોલીએ છીએ નિર્વ્યસની, પણ લખતા નથી આવડતું. જો મિત્રો નિર્વ્યસની આમ લખાય છે, બરાબર. યાદ રાખી લેજો, નિર્વ્યસની, બરાબર. એના પછીની વાત કરીએ આપણે. આ ભૂસી નાખું છું ઉપરનું. પછી છે અતિથિ વિશેષ. બધા કેવા આવશે? હસ્વ. અતિથિ વિશેષ, બરાબર છે. પછી મિત્રો વીજળી આમ લખાશે, વીજળી, બરાબર છે. ખેડૂત લખવું હોય ને મિત્રો તો ખેડૂત આમ લખાય, ખેડૂત. જુઓ તમે, ખેડૂત કેમ લખાશે? આવી રીતે લખાય છે. 5 વાર પ્રેક્ટિસ કરવાની છે. બોલો એટલે કરી જ નાખવાનું, બરાબર છે. આગળ વધીએ. એના પછી આવે છે જિંદાદિલી. કારકિર્દી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કારકિર્દી ભૂલવાનું નથી. અને આપણે બધાએ કારકિર્દી બનાવવાની બાકી છે, બરાબર છે. નોકરી નથી મળી એટલે, બરાબર. જે વિદ્યાર્થી મિત્રો, મારા વિદ્યાર્થી મિત્રો છે, નોકરી નથી મળી, એને આપણે 100% નોકરી અપાવવાની છે, બરાબર છે. ગેરંટી. આગળ વધે. કારકિર્દી આવી રીતે લખાશે, ભૂલવાનું નથી. જિંદાદિલી આવી રીતે લખાય છે, જિંદાદિલી, જિંદાદિલી, બરાબર છે. ભૂલતા નહીં. પહેલાં શું આવશે? જબલાન જ કેવા આવશે? હસ્વ આવશે. પછી હસ્વ, બરાબર. પછી દ છે એ પણ કેવા આવશે? હસ્વ આવશે. અને લ છે કેવા આવશે? દીર્ઘ આવશે. જિંદાદિલી. પછી છે ઉંબાડિયું. ઉંબાડિયું 1 થી 2 વાર પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે અને પૂછાતું રહે છે, બરાબર છે. ઉંબાડિયું યાદ રાખવાનું છે. અને ઉંબાડિયું ખાવાની વાનગી પણ છે, બરાબર છે. ખાસ દક્ષિણ ગુજરાતમાં ઉંબાડિયું વખણાય છે. ઉંબાડિયું, ઉંબાડિયું. અને મિત્રો હંમેશા તમે જુઓ,
ડ ની પછી ય આવે ને તો ડ કેવો હોય? હંમેશા હસ્વ જ હોય. પાણીયારું લખો, ય પહેલાનો શબ્દ હંમેશા કેવો હશે? હસ્વ થશે. પાણીયારું લખો ને તો અણ કેવો આવશે? હસ્વ જ આવશે. બરાબર છે, એ પણ તમને ખબર હોવી જોઈએ. પછી આવે છે છેલ્લે ટચુકડું. કેવો છે? ટચુકડું. ટચુકડું જુઓ તમે, ટચુકડું આવી રીતે લખાશે, ઉપર અનુસ્વાર. બરાબર છે. હજી હું તમને આઈએમપી જોડણી થોડી કરાવું છું, યાદ રાખો. ચાલો, મને લાગતી હોય આઈએમપી હું લખું છું અહીંયા. તો પહેલાં જ લખું છું અદ્વિતીય કેમ લખાય. બધાએ સાથે પ્રેક્ટિસ કરવાની છે. પહેલાં તમારે જેવી આવડે તમારે હાથે જોડણી લખવાની છે. અદ્વિતીય લખો. ચાલો બધા પહેલાં, હું પછી લખું છું અહીંયા. તો અદ્વિતીય આવી રીતે લખાશે, અદ્વિતીય. કેવી રીતે લખાશે? અદ્વિતીય આમ લખાશે. પછી મિત્રો તમે લખો અધૂરું. લખો તો અધૂરું પોઝ કરી દેવાનું છે. બોલવું એટલે અધૂરું બોલું, પછી પોઝ કરી દેવાનું છે. બરાબર છે. થાય છે અધૂરું આવી રીતે લખાશે. ધ કેવો આવશે? દીર્ઘ આવશે. અધૂરું. જો મિત્રો આવી રીતે લખાય અધૂરું. બરાબર છે. અભિવૃદ્ધિ કેમ લખાય? તો અભિવૃદ્ધિ આમ લખાશે, અભિવૃદ્ધિ. અભિવૃદ્ધિ કેવી રીતે લખાય? અભિવૃદ્ધિ આવી રીતે લખાશે. બરાબર છે. પછી આદરણીય લખવું હોય તો આવી રીતે લખાય, આદરણીય. જો મિત્રો આદરણીય આમ લખાય છે. બરાબર છે. ચોલો નિયમ એ કામ નથી કરતો. ય પહેલાનો છે ને કામ કરતો નથી. જો તમે અહીંયા હસ્વ જાય. બરાબર. આદરણીય આવી રીતે લખાશે. જોડણી તો તમારે ગોખવી જ પડશે મોસ્ટ ઓફલી. બરાબર છે. પછી આદિવાસી આવી રીતે લખાય, આદિવાસી. બરાબર છે. પછી આપત્તિ કેમ લખાય? તો આપત્તિ આમ લખાશે, આપત્તિ. બરાબર. પછી જોઈએ તો આયુર્વેદિક કેમ લખાય? આયુર્વેદિક. તો આયુર્વેદિક આમ લખાશે, આયુર્વેદિક. જુઓ તમે. પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આશીર્વાદ કેમ લખાય? બધાએ લખવાનું છે આશીર્વાદ. ચાલો લખો આશીર્વાદ કેમ લખાશે? તો આશીર્વાદ આવી રીતે લખાશે, આશીર્વાદ. બોલો મિત્રો. બરાબર. આશીર્વાદ આમ લખાશે. પછી ઇન્કલાબ. ઇન્કલાબ કેવી રીતે લખાશે? તો ઇન્કલાબ આવી રીતે લખાશે, ઇન્કલાબ. ન અડધો. બરાબર છે. ઇન્કિલાબ. બરાબર. ઇન્કલાબ. ઇન્સ્પેક્ટર લખવું હોય તો ઇન્સ્પેક્ટર જોઈ લેજો. ઇન્સ્પેક્ટર. ઇન્સ્પેક્ટર. હા તો ખબર. અને ગમે તે અંગ્રેજી શબ્દ હોય ને મિત્રો, અંગ્રેજી શબ્દ એ બધા હસવું હોય. ધારો કે ઓફિસ લખો હોય તો ઓફિસ આમ લખાય. બધા કેવા આવશે? હસવા આવશે. મિનિટ લખો હોય તો મિનિટ આમ જ લખાય, બધા હસવ. ટિકિટ લખો હોય તો બધા હસવા, ટિકિટ. ટિફિન લખો હોય તો બધા હસવા. જુઓ તમે, અંગ્રેજી બધા હશે કેવા આવશે? હસવા આવશે. બરાબર છે. એ ભૂલતાની સાથે હજી થોડીક જોડણી જોઈએ, બાકી આ વખતે ઘટવા દેવાનું થતું નથી કાંઈ. બરાબર છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જોડણીની વાત કરીએ, પરીક્ષામાં પૂછાઈ ગયું ત્યારે કે ઐતિહાસિક પૂછવાનું લખો. ઐતિહાસિક બધા. ચાલો ઐતિહાસિક આવી રીતે લખાશે, ઐતિહાસિક. જુઓ તમે, ઐતિહાસિક આવી રીતે લખાય છે. બરાબર. ઔચિત્ય કઈ રીતે લખાય? ઔચિત્ય. ઔચિત્યની જોડણી આમાં આવશે, ઔચિત્ય. બરાબર છે. ઉત્તીર્ણ લખવું હોય તો ઉત્તીર્ણ આવી રીતે લખાય છે, ઉત્તીર્ણ. ઉત્તીર્ણ. જુઓ તમે. પછી જોઈએ આપણે કારકિર્દી. આપણે જોઈ લીધું કિકિયારું મિત્રો. કિકિયારી, સોરી કિકિયારી કેમ લખાય? તો બધા મિત્રો પહેલાં બે હસવા આવશે, કી, પછી આવે છે યારી. જો મિત્રો કિકિયારી આવી રીતે લખાશે. બરાબર છે. કિલોમીટર લખવું હોય તો કિલો, પણ મીટર મિત્રો દીર્ઘ આવે છે, મીટર. બરાબર. મીટર. જુઓ તમે, કિલોમીટર આવી રીતે લખાય છે. કીડિયારું લખવું હોય તો કીડિયારું આવી રીતે લખાય. કીડી તો પહેલાં આમ લખાય. બરાબર. કીડી. પછી યારું લખવાનું, યારું. કીડિયારું. અહીંયા અનુસ્વાર આવશે. બરાબર. કીડિયારું આવી રીતે લખાય છે. 5 વાર પ્રેક્ટિસ કરવાની છે, લખાવવું એનું, ભૂલવાનું થતું નથી બાકી. બરાબર. એના પછી ખાબોચિયું. ખાબોચિયું કેમ લખાય મિત્રો? ખાબોચિયું આમ લખાય છે, ખાબોચિયું. જો મિત્રો ખાબોચિયું આવી રીતે લખાય છે. અને છેલ્લી મિત્રો જોડણી હજી એક જોઈ લઈએ આપણે લાસ્ટમાં, જીજીવિષા. જીજીવિષા કેમ લખાય? જીજીવિષા આમ લખાશે, જીજીવિષા. જોઈ લેજો, પૂછાય એવું છે જીજીવિષા. બરાબર. જીજીવિષા. ઓકે. તો એટલી જોડણી જોઈ. હવે આપણે વધી આગળ પાછા આપણે પ્રશ્ન તરફ વહી આવી. હજી પ્રશ્ન પહેલોથી પડી ગયા છે. આપણે ઘણી બધી વસ્તુ માર્ક કરી લીધી છે. બરાબર છે. શું કરવાનું છે? 5 વાર પ્રેક્ટિસ કરવાની છે. જ્યાં લખાવું ને 5 વાર પ્રેક્ટિસ. 100% પરીક્ષામાં તમને ફાયદો થશે. બોલવું એટલે મિત્રો ફાયદો થાય. બરાબર છે. આગળ વધી આપણે. આ બધા આપણે છે જોઈ લીધા છે. બરાબર છે. જોડણી આઈએમપી છે અને એક્સ્ટ્રા પણ તમને કરાવી છે. એના પછી પ્રશ્ન જોઈએ આપણે. તો મિત્રો આપણે છે એ પાઠ્યપુસ્તકનું ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે લેવાનો પ્રયત્ન કરેલો છે. તમે જોઈ શકો છો અહીં
પહેલું જ આવે છે મિત્રો કુડેકુડ. કુડેકુડની જોડણી ખાસ યાદ રાખજો. ક છે, દીર્ઘ છે, બધા બરાબર. કુડેકુડનો અર્થ થાય છે સમાનાર્થી શું થાય છે? કપટ થાય, છળ થાય, બરાબર. પ્રપંચ, કુડ કપટ. તો કુડેકુડનો અર્થ શું થાય મિત્રો? છળ કપટ થાય. શું થાય? છળ કપટ થાય, બરાબર છે. ઘૂડ એટલે મિત્રો ઘુવડ થાય છે ઉત્પાદ. તળપદા રૂપનું શિષ્ટરૂપ આપો. ઉત્પાદ. ઉત્પાદ એટલે મિત્રો થાય છે દુઃખ થાય છે, તોફાન થાય છે. ઘણી વખત સમાનાર્થીમાંથી પણ એ લોકો તળપદા રૂપો છે કરી નાખતા હોય છે, એટલે યાદ રાખી લેજો. તો ઉત્પાદ એટલે દુઃખ થાય, તોફાન થાય. અહીં ખાસ યાદ નહીં રાખવાનું, બરાબર. ખોટી માન્યતા એવું યાદ નથી, દુઃખ અને તોફાન યાદ રાખવાનું આપણે. તો સૂર્ય એટલે શું થાય મિત્રો? રવિ થાય, ભાનુ થાય, આદિત્ય થાય, બરાબર છે. મિત્રાય થાય. મિત્રાય એટલે સૂર્ય થાય, બરાબર છે. રવિ, ભાનુ, આદિત્ય, મિત્રાય યાદ રાખો. પછી મિત્રો ચંદ્ર છે, ચંદ્રનું સમાનાર્થી સોમ પણ થાય, બરાબર છે. મયંક પણ થાય, તો યાદ રાખવાનું બધું. હવે મિત્રો વિરુદ્ધાર્થી જોઈએ આપણે. હવે આવે છે વિરુદ્ધાર્થી. વિરુદ્ધાર્થી દેવ તો શું થાય? દાનવ થાય. ડાહ્યા તો ગાંડા થાય. હવે તળપદા રૂપો જોઈએ આપણે. પહાણ. પહાણ એટલે શું થાય મિત્રો? પહાણ એટલે થાય છે પથ્થર. તળપદા રૂપનું શિષ્ટરૂપ આપો. પહાણ તો શું થાય? પથ્થર થાય. સ્નાન એટલે સ્નાન થાય. મૂર્ખ એટલે મૂર્ખ થાય. દેખી પૂછાય એવું. તળપદા રૂપનું શિષ્ટરૂપ આપો. દેખી એટલે શું થાય? જોઈને. શું થાય? જોઈને, બરાબર. યાદ રાખી લેજો. આગળ વધી. એના પછીનો પ્રશ્ન, બીજો પ્રશ્ન આપણો. બીજો પ્રશ્ન પહોંચી ગયા આપણે. રેખાંકિત શબ્દનો કૃદંત ઓળખાવો. કોઈ પણ સમસ્યા ઉકેલવી હોય તો હું તૈયાર છું. ઉકેલવી. મેં તમને શોર્ટકટ આપેલી હતી. હું કયો શોર્ટકટ આપેલી હતી? વી આવે એટલે આપણે વિવો યાદ આવવો જોઈએ. કયો ફોન આવો? વિવો ફોન યાદ આવવો જોઈએ. વિવો, બરાબર. તો વિવો ફોન છે. તો મેં તમને કીધેલું હતું વી એટલે શું થાય? વિદ્યાર્થ કૃદંત. અને વિદ્યાર્થ કૃદંતના પ્રત્યય છે વિવો ઉપરથી, વ ઉપરથી, વો, વી, વુ, વા, બરાબર. આ પ્રત્યય છે. તો તમે જોઈ શકો વિદ્યાર્થ આપેલું જ છે ઓપ્શનમાં. જવાબ શું આવશે? વિદ્યાર્થ આવશે. ચાલો સાથે આવ્યું જ છે કૃદંતની બધી જ માહિતી આપણે લઈ લઈએ. તમે જોઈ શકો છો વર્તમાન કૃદંતના પ્રત્યય ત, તો, તી, તું, તા, તા છે, બરાબર છે. અને મિત્રો પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે, બરાબર છે. ગુજરાતી ભાષાનું જ્ઞાન તમને કીધેલું છે. એટલે ક્રિયાની કોઈ પણ કાળની ચાલુ અવસ્થા દર્શાવે. કોણ મિત્રો? વર્તમાન કૃદંત. ક્રિયાની કોઈ પણ કાળની પૂર્ણ અવસ્થા દર્શાવે. ભૂત કૃદંત. ક્રિયાની અપેક્ષિત અવસ્થા દર્શાવે એને ભવિષ્ય કૃદંત કહેવાય. વિધિ, ફરજ, ક્રિયાનો અર્થ દર્શાવે એને શું કહેવાય? વિદ્યાર્થને સામાન્ય કૃદંત કહેવાય. મુખ્ય ક્રિયાની પૂર્વવર્તી ક્રિયા દર્શાવે એને સંબંધક કૃત કૃદંત કહેવાય. હેતુ કે પ્રયોજન દર્શાવે એને હેત્વત કૃદંત કહેવાય. અને આ બધાની શોર્ટકટ આપણી પાસે છે. તો તમે જોઈ શકો છો વર્તમાનની અંદર ઓલરેડી ત આવે છે. વર્તમાન તમે બોલો ને તો વચ્ચે ત આવે છે. તો એનો પ્રત્યય છે, બરાબર. યાદ આવી ગયું. હવે મિત્રો આની અંદર તમારે યાદ રાખવાનું છે ભૂલય. શું યાદ રાખવાનું છે? ભૂલય. શું યાદ રાખશો? ભૂલય એટલે ભૂતકૃદંતની અંદર લ પ્રત્યય આવશે અને ય પ્રત્યય આવશે. યાદ રહી જશે. ઓકે, એ રહી ગયું. હાલો આપણે કમ્પ્લીટ છે. પછી ભવિષ્ય કૃદંત. તો આમાં શું યાદ રાખવાનું છે? આની અંદર આપણે યાદ રાખશું ભ ના વા. શું યાદ રાખશું? ભ ના વા. ના આવી ગયો એટલે નાર, નારો, નારી, નારું, નારા, બરાબર છે. પછી વિદ્યાર્થ કૃદંત, સામાન્ય કૃદંત. મેં તમને કીધું વિવો યાદ રાખવાનું છે. વ, વો, વી, વુ, વાનો, વાની, વાનું, વાના. વિદ્યાર્થ કૃદંત, બરાબર છે. સંબંધક કૃદંતની અંદર ઈને પ્રત્યે યાદ રાખવાનો છે. ઈ અને ઈને, બરાબર છે. અને હેત્વત કૃદંતની અંદર તમારે યાદ રાખવાનું છે હેવાને. શું યાદ રાખવાનું છે? હેવાને, બરાબર છે. વા અને વાને. હેવાને યાદ આવી જાય. વા અને વાને પ્રત્યય છે, બરાબર છે. હેત્વત કૃદંતની અંદર તમે જોઈ શકો છો આઈએમપી છે. અને આપણે શોર્ટકટ પણ અહીં આપી દીધી, યાદ રાખી લેજો. આગળ વધીએ. એના પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો. તો આપણે આવીશું પાછું મુદ્દા પર. આપણે આંજણી. આંજણી કેમ લખાય? આંજણી આવી રીતે લખાય છે, યાદ રાખી લેજો. જોડણી. આંખની પાપણના મૂળ આગળ થતી ફોડલી. પરીક્ષામાં શબ્દ સમૂહ માટે એક શબ્દ ડાયરેક્ટ પૂછી નાખે. આંખની પાપણના મૂળ આગળ થતી ફોડલી એને મિત્રો કહેવાય છે આંજણી, બરાબર છે. એક જૂનું ચણ એને મિત્રો શું કહેવાય છે? કોડી કહેવાય છે. જવ એટલે એક ધાન્ય છે. મુનિમ એટલે પેઢીનો મુખ્ય હિસાબનીશ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પેઢીનો મુખ્ય હિસાબનીશ એને કહેવાય છે મુનિમ કહેવાય. શું કહેવાય? મુનિમ. ટૂચકો. ટૂચકો એટલે થાય પ્રયોગ થાય, અખતરો થાય. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે ટૂચકો સમાન્ય શબ્દનો નીચેનામાંથી કયો સાચો છે? તો શું થાય? પ્રયોગ થાય, અખતરો થાય. પૂળો મૂકવો. રૂઢિપ્રયોગનો અર્થ આપો. રૂઢિપ્રયોગનો અર્થ આપવો. પૂળો મૂકવો તો શું થાય? બાળી નાખવું, વ્યર્થ થવું, બરાબર. યાદ રાખી લેજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાકુતી.
યાકુતી યાકુતીની જોડણી આમ લખાશે યાકુતી, બરાબર છે. અને મિત્રો ભાંગના ધીમા મસાલા ભેળવી તૈયાર કરેલ માદક દ્રવ્ય એને કહેવાય છે યાકુતી. શબ્દ સમૂહ માટે એક શબ્દ પણ પૂછાય છે. ભાંગના ધીમા મસાલા ભેળવી તૈયાર કરેલ માદક દ્રવ્ય એને શું કહેવાય છે મિત્રો? એને કહેવાય છે યાકુતી કહેવાય. શું કહેવાય? યાકુતી, બરાબર. વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ. ભોળું તો થાય કપટી થાય, સ્વાર્થ તો નિસ્વાર્થ થાય. નિસ્વાર્થની જોડણી યાદ રાખી લેજો, બરાબર છે. કેમ લખાય નિસ્વાર્થ? આવી રીતે લખાય નિસ્વાર્થ, બરાબર. કાળજી, નિષ્કાળજી. અને મિત્રો બીજી વાત કરતો, બરાબર, મારે ઓલરેડી મિત્રો મને નોકરી મળી ગયેલી છે, બરાબર છે. આ હું મહેનત કરું છું ને તમારા માટે કરું છું, એટલે તમારે બુક લઈને ચોપડો લઈને બેસવાનું. હું જેવી રીતે મહેનત કરેલી છે એવી રીતે તમારે મહેનત કરવાની છે, બરાબર. અને આપણે મેં મહેનત કરેલી છે ને, હું તમને ખાલી દેખાડવાનું હતું પણ દેખાડી દઉં છું. મેં મારી જે અત્યાર સુધીમાં મહેનત કરી છે ને એનો નિચોડ તમને આપું છું. જુઓ, આ જુઓ બધું લખેલું છે. જુઓ આવા કેટલા પેજ છે મારી, એક નથી અઢળક પેજ છે મારી આગળ. આવા આ મહેનત કરેલી છે એનું ફળ છે. બધું લખેલું છે. જુઓ લખીને મેં કરેલું છે બધું. આટલી મહેનત છે મારી, બરાબર છે. આવા એક નથી, આવા અઢળક છે. હું તમને બતાવું, એક નથી આવા, બરાબર છે. જુઓ હજી બીજા તો અલગ જગ્યાએ પીડ્યા છે ચોપડા. તો આ બધું લખેલું છે. અને આ ચોપડા છે ને આવી રીતે છે બધું. જો બે સાઈડ લખેલું છે, પછી એક સાઈડ નહીં. તમે જોઈ શકો છો, બરાબર છે. આવી રીતે એક પેજમાં વચ્ચે શું કરી નાખવાની મિત્રો? લીટી કરી નાખું છું. આવી રીતે વચ્ચે લીટી કરી નાખું છું. અને ડેઈલી કાર્ય કરતો હું, બરાબર છે. પરીક્ષા એમને નથી મળતી. સફળતા છે ને ડાયરેક્ટ નથી મળતી, મહેનતથી સફળતા મળે, બરાબર છે. તો અમે મહેનત કરેલી છે, બરાબર, ત્યારે આપણને સફળતા મળી છે. એટલે તમે છે ને મારી સાથે હું મહેનત કરાવું ને એ પ્રમાણે કરો, 100% સફળતા મળશે, બરાબર છે. મને મળી, તમને કેમ ન મળે? 100% મળે. તો હું જે કરાવું છું ને એ કરવાનું છે, ઓકે. હવે જોઈએ આપણે આગળ. તો કાળજી શું થાય? નિષ્કાળજી થાય, બરાબર. તળપદા રૂપના શિષ્ટરૂપ જોઈએ આપણે. ભંગ તો શું થાય મિત્રો? ભાંગ થાય. ભંગ એટલે આવી પરીક્ષામાં પૂછાઈ ગયું ને 100% ઘણા ખોટું લખીને વી આવે. ભંગ એટલે કાયદાનો ભંગ કર્યો ને એ જ યાદ આવે ભંગ એટલે. તો ભંગ એટલે મિત્રો થાય છે ભાંગ થાય, બરાબર છે. એના પછી મિત્રો બેદુ શું આપેલ છે? બેદુ એટલે શું થાય? ઈંડું થાય. દહાડો બોલીએ તો દિવસ થાય છે. વિલાયત તો વિદેશ થાય. અંગ્રેજી તો અંગ્રેજી આપણે આવડી જાય. મિત્રો આ પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે સળેખમ. યાદ રાખી લેજો. સળેખમ એટલે શું થાય? તળપદા રૂપનું શિષ્ટરૂપ આપો. સળેખમ એટલે થાય શરદી. શું થાય છે? અને શરદી કયા વાયરસથી થાય? મિક્સો વાયરસથી થાય. કયા વાયરસથી? શરદી મિક્સો વાયરસથી થાય, ઓકે. એના પછી જોઈએ મિત્રો શબ્દ સમૂહ માટે એક શબ્દની વાત છે. આંબલી વૃક્ષનું બીજ એને હું કહેવાય? કચુકો. નથી ગીત આવતું? લે કચુકો લે લે લે, એવું ગીત આવે છે. તો આંબલી વૃક્ષનું બીજ એને શું કહેવાય મિત્રો? એને કહેવાય કચુકો. શું કહેવાય છે? કચુકો. આપણે સાંભળ્યું હોય પણ પરીક્ષામાં પૂછાય જાય ને ત્યારે ખબર પડે. આ તો આવડો કચુકો તો બહુ સાંભળ્યું પણ ખબર નથી શું થાય, બરાબર. યાદ રાખી લેવાનો. આંબલી વૃક્ષનું બીજ એને કહેવાય કચુકો. એટલે જ કહે ને લે કચુકો લે. વાટકાપ કરવાનું હથિયાર. શબ્દ શું માટે એક શબ્દ એને શું કહેવાય? નસ્તર કહેવાય. શું કહેવાય? નસ્તર. રૂ પીંજવાનું કામ કરનારને મિત્રો પિંજારો કહેવાય. શું કહેવાય? પિંજારો કહેવાય. અંતિમ ઉપાય કે ઇલાજ એને કહેવાય રામબાણ. શું કહેવાય? રામબાણ ઇલાજ. કેવો કહેવાય? રામબાણ ઇલાજ કહેવાય. જેનો પતિ મૃત્યુ પામ્યો છે તેવી સ્ત્રી એને શું કહેવાય? વિધવા કહેવાય. શું કહેવાય? વિધવા કહેવાય. અને મિત્રો જેનો પુત્ર એક પણ છે એ મૃત્યુ પામ્યો નથી એવી મિત્રો સ્ત્રી એને મિત્રો કહેવાય અખોવન કહેવાય. શું કહેવાય છે? અખોવન. યાદ રાખી લેજો. હું શબ્દ લખી દઉં છું અહીંયા, અખોવન. અખોવન યાદ રાખી લેજો, બરાબર. એના પછી પ્રશ્ન જોઈએ આપણે આવી ગયા ત્રીજા પ્રશ્ન પર. રેખાંકિત શબ્દનું વિશેષણ ઓળખાવું. વરસાદમાં નાહવાનો આનંદ અનહદ હતો. નાહવાનો આનંદ કેવો હતો? અનહદ આનંદ હતો વરસાદમાં નાહવાનો, બરાબર છે. તો અનહદ છે શું છે? તો અનહદ છે અને માપી શકાય. તો અનહદને માપી શકાતો નથી, બરાબર છે. વિરોધવાચક પણ નથી, સમુચ્ચવાચક, શરતવાચક પણ, પરિમાણવાચક છે. કેવો છે? અનહદને માપી ન શકે, પરિમાણ લગાવી શકે, બરાબર. તો પરિમાણવાચક છે, યાદ રાખી લેજો. એના પછી આપણે જોઈએ, પાછા આવી ગયા છીએ આપણે. હતા ને અહીંયા સમાનાર્થી શબ્દ, વિરુદ્ધાર્થી શબ્દ, તળપદ જોવાના જ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આમાં જ આપણે માર્ક તૂટે છે. અદલ એટલે શું થાય મિત્રો? અદલ એટલે થાય છે બરાબર. અદલ એટલે શું થાય? બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખી લેજો. અદલ એટલે શું થાય? બરાબર થાય.
સદાકાળ, સદાકાળ એટલે હંમેશા થાય. મહોલાત, મહોલાત એટલે મહેલ થાય. જો મિત્રો યાદ રાખો, મહોલાત આવું પૂછે ને મહોલાત એટલે આપણને બીજું જ યાદ આવે. મહોલાત એટલે શું થાય? મહેલ થાય. મહોલાત એટલે મહેલ. વાસ એટલે થાય રહેઠાણ. હેલો એટલે ખેલ થાય, ક્રીડા થાય. લહાણી એટલે મિત્રો શુભ પ્રસંગે ભેટની વહેંચણી. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. શુભ પ્રસંગે થતી ભેટની વહેંચણી શું કહેવાય? લહાણી કહેવાય. બરાબર. ઉદ્યમ એટલે મહેનત થાય, પરિશ્રમ થાય. ઉર એટલે હૃદય થાય, હૈયું થાય. પ્રભાત એટલે સવાર થાય. કોડ એટલે ઈચ્છા. અને શિવાજીના દાદાનું નામ શું હતું મિત્રો? કોંડદેવ હતું. યાદ આવી ગયું, કહી દઉં. કોડ ઉપરથી કોંડદેવ, કોડદેવ, કોંડદેવ. બરાબર. એને દાદા નામ હતું શિવાજીનું. બરાબર છે. આગળ વધીએ. એના પછી પ્રશ્નની વાત કરીએ. દાદા, તો અહીંથી દાદાભાઈ નવરોજ. બરાબર. સુરવન, સુરવન એટલે દેવોનું વન. યાદ રાખી લેજો. હવે જોઈએ આપણે આમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહું એ તમારે યાદ રાખવાનું છે. બધા યાદ રાખવાની જરૂર છે. અને અમે તમને ધારો કે અહીંયા કીધું લહાણી કીધું. બરાબર છે. પછી મિત્રો અહીંયા મેં તમને કીધું કોડ, યાદ રાખેલું છે. ઈચ્છા છે. પછી આ મહોલાત તમને કીધું છે. બરાબર. અદલ ખાસ યાદ રાખવાનું છે. હવે આવે છે પ્રકાશ, અંધકાર. તો આવડી જાય. પ્રકાશ તો અંધકાર, વિરુદ્ધાર્થી મંગલ તો અમંગલ, ઉદ્યમ તો આળસ, પૂર્વ તો પશ્ચિમ, અને પૂર્ણ તો પાપ. તળપદા રૂપની વાત કરીએ તો મિરાત એટલે શું થાય મિત્રો? મિરાત એટલે દોલત થાય. શું થાય? મિરાસ તો નામ સાંભળ્યું હશે, તમાકુ. બરાબર. મિરાત નહીં સાંભળ્યું. મિરાત યાદ રાખો. મિરાત, મિરાત એટલે શું થાય મિત્રો? અમિરાત થાય, દોલત થાય. માત એટલે મિત્રો શું થાય? માત એટલે માતા થશે. ભોમ એટલે ભૂમિ થશે. યાદ રાખી લેજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એક મિરાત છે અને બીજું છે મિત્રો માત છે. માત ભૂલવાનું નથી. બરાબર. ઘણા કે હું મોતને પણ માત આપી દઉં, મોતની યાર દુશ્મની કરી નાખું, એમ એ માતની વાત નથી. બરાબર છે. માત એટલે મિત્રો અહીંયા છે, અહીંયા અર્થ થવા માતા થાય છે. ઓકે. એના પછી આગળ વધીએ. હવે એવું છે મિત્રો, અયોગ્ય સંધિનું જોડકું પસંદ કરવાનું. અયોગ્ય સંધિનું જોડકું, ખોટું જોડનું ટૂંકમાં પસંદ કરવાનું છે. આપણે સાચા જોઈ લઈએ. વી વત્તા આવર્તક, શું કહેવાય? વ્યાવર્તક, સાચી છે. વી વત્તા ઉત્સર્ગ, વ્યુત્સર્ગ, સાચી છે. ઉત વત્તા છિન્ન, ઉત વત્તા છિષ્ટ, તો મિત્રો ઉચ્છિષ્ટ. બરાબર. અને ઉદ વત્તા છેદ તો થાય ઉચ્છેદ થાય. શું થાય મિત્રો? તો મિત્રો અહીંયા ખોટું છે. કઈ રીતે ખોટું છે તો આપણે જોઈ લખીએ. આમાં ઉત આવશે. શું આવશે? ઉત વત્તા છેદ, એટલે મિત્રો થશે ઉચ્છેદ. બરાબર છે. ઉચ્છેદ. આ એનું મિત્રો છે સંધિ વિગ્રહ થશે. ઉત વત્તા છેદ. આ મિત્રો જે લીટી આવે ને એને હલંત કહેવાય. શું કહેવાય? હલંત કહેવાય. બરાબર. આગળ વધીએ. પાછા આપણે આવી આવ્યા છીએ એમપી પ્રશ્નો તરફ. જોઈએ આપણે. સાવસ તો સિંહ થાય, મેયત તો મરણ થાય. સમાનાર્થી છે બધા. મરણ પાછળની વિધિ, એને પણ મેયત કહેવાય. અરણ્ય, અરણ્ય એટલે શું થાય? જંગલ થાય. અને જંગલના મિત્રો સમાનાર્થી છે મિત્રો વિપિન. વિપિન થાય, વિપિન પણ થાય. વિપિન એટલે જંગલ થાય. હજી જંગલનું એક સમાનાર્થી છે મિત્રો રાન. રાન એટલે વન થાય. વન. રાનમાં એક કૃતિ છે. રાનમાં કોની કૃતિ છે? ધ્રુવ ભટ્ટની કૃતિ છે. ધ્રુવ ભટ્ટ. રાનમાં યાદ રાખી લેજો. બરાબર. સાહિત્ય તો પરીક્ષામાં ઓછું પૂછાવાનું છે, પરંતુ આપણે થોડું થોડું અત્યારનું કરી લેવું જોઈએ, મારું એવું માનવું છે. બરાબર. આગળ વધીએ. અભય એટલે ભયથી મુક્ત. પરીક્ષામાં પ્રશ્ન સમાસ પૂછાય. અભય કયો સમાસ છે? અભય મિત્રો ભયથી મુક્ત. બરાબર. ભયથી કેનથી છૂટું પડ્યું મિત્રો? થીથી છૂટું પડ્યું. તમે જોઈ શકો છો આ છૂટું હેનથી પડ્યું છે? થીથી છે, છૂટું પડ્યું છે. આ કયો સમાસ થાય મિત્રો? તત્પુરુષ સમાસ થાય. બરાબર છે. ભય વગર. અવાવરું. અવાવરું એટલે શું થાય મિત્રો? બહુ વખતથી વપરાયા વગરનું, એને શું કહેવાય? અવાવરું કહેવાય. ફોરેસ્ટર જંગલ ખાતાનો અધિકારી. બેઝિઝક એટલે અચકાયા વિના. બે ઝીઝક બોલ, નથી કહેતો તું? બે ઝીઝક બોલ, અચકાયા વગરનો બોલ. શાર્દુલ એટલે વાઘ થાય. શું થાય મિત્રો? સોરી મિત્રો, અહીંયા સિંહ આપેલું છે. બરાબર. શાર્દુલ એટલે શું થાય? સિંહ થાય. પરંતુ પરીક્ષામાં તમારો ઓપ્શન પ્રમાણે કામ કરવાનું છે. બરાબર છે. ઘણી બુકમાં વાઘ પણ આપેલું છે, ઘણી બુકમાં સિંહ પણ આપેલું છે. બરાબર છે. તો આપણે અહીંયા શાર્દુલ છે વાઘ તરીકે લઈશું આપણે. અવલ મંજિલ. અવલ મંજિલ એટલે દફન ક્રિયા. જો યાદ રાખજો. અવલ મંજિલ. અવલ મંજિલ એટલે શું થાય મિત્રો? દફન ક્રિયા થાય. અવલ મંજિલ દફન ક્રિયા. હિરણ એટલે ગીરનો એક, ગીરની એક નદી હિરણ છે મિત્રો. હિરણ, કપિલા અને સરસ્વતી. બરાબર છે. આ નદીઓ છે. અને સૌરાષ્ટ્રની કુંવારિકા નદીઓ હોય તો બસરું એટલે બનાસ, રૂપણ અને સરસ્વતી. બરાબર છે. આગળ વધીએ. બેદરકારી. વિરુદ્ધાર્થી બેદરકારી તો તકેદારી થાય. પરવા તો બે પરવા થાય. શોક તો આનંદ થાય. વિરુદ્ધાર્થી શબ્દો છે. બરાબર. હવે તળપદા રૂપો જોઈએ. સંધિ. સંધિ એટલે મિત્રો, સંધિ એટલે આ સંધિ નહીં, હમણાં આપણે જોઈએ ને સંધિ, એ આ સંધિ. બરાબર. આ સંધિ નહીં. આ સંધિનો અર્થ શું થાય? જોડવું થાય. શું થાય? જોડાણ. પરંતુ આ તો સંધિ છે. સંધિ એટલે
કહેતા હંધુ લેતા આવજે, તું હંધુ નથી બોલતા, સંધુ લેતા આવજે. સંધુ એટલે બધું લેતા આવજે, તમામ સગળી વસ્તુ બધી, બરાબર. રાત્રિ એટલે રાત થાય, રાત્રિ થાય. અહીં એટલે અહીં થાય. મેલ્યું એટલે મૂક્યું થાય. હાલ્યો એટલે ચાલ્યો થાય. આવ્યો એટલે આવ થાય. ઈને એટલે એને થાય. ઓલીકોર એટલે પહેલી બાજુ. આ તો આપણે બધા બોલીએ જ છે, નો ખબર હોય તો યાદ રાખી લેજો. સ્નોત, સ્નોત એટલે મિત્રો પણ થાય. જો આ યાદ રાખવા જેવું છે. સ્નોત લખ્યું છે સ્હોત. સહોત પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો. તળપદા રૂપનું શિષ્ટરૂપ આપો. સહોત, સહોત એટલે શું થાય? પણ થાય, બરાબર છે. માણા એટલે માણસ થાય. વરણ એટલે વર્ણ થાય, જાતિ થાય. રૂઢિપ્રયોગ જોઈએ આપણે. જોઈએ મિત્રો, જાત છતી થઈ જવી, જેવું હોય તેવું દેખાય જવું, બરાબર છે. આ રૂઢિપ્રયોગ ઇઝી છે. આગળ વધીએ, એના પછીના પ્રશ્ન તરફ આપણે વધીએ. તો અહીં આપેલું છે સ્વલ્પ. સ્વલ્પ, સુ વત્તા અલ્પ. કઈ રીતે સંધિ છૂટી પડશે? સુ વત્તા અલ્પ, બરાબર છે. પાછા આપણે હવે એવી હતા ને અન્ય આપણે આ જ જોવાનું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એની અંદર ખાસ આપણે જોડણી જોઈ લેવાની છે, આઈએમપી હોય એવી તમામ, બરાબર છે. એની અંદર ભાયા, ભાયા એટલે શું થાય? ભાઈ થાય. પારકા એટલે અન્ય થાય. છાયા એટલે છાયડો, આશરો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. છાયા એટલે શું થાય? છાયા એટલે મિત્રો થાય છે છાયડો થાય, આશરો થાય, રક્ષણ થાય, બરાબર. સર્વ એટલે બધા થાય, આ તો આવડી જાય. ચંદ્ર એટલે શશી થાય, મયંક થાય, સુધાકર થાય. મને આપણે લીધું સોમ થાય, બરાબર. સોમ થાય, મંગળ ન થાય પાછું, બરાબર. આભ એટલે આકાશ થાય. રંગ માયા એટલે રંગની લીલા થાય. તેજ રાયા એટલે તેજના રાજવીઓ, બરાબર. વિરુદ્ધાથી જોઈએ આપણે તો કાચું, કાચું તો પાકું, પ્રગટાવવું તો ઓલવું, બુઝાવવું, પોતાના તો પારકા. તળપદા રૂપના શિષ્ટરૂપ જોઈએ. પ્રગટવું એટલે પ્રગટ થવું, બરાબર છે. આત્મ એટલે આત્મા થાય. વીણ એટલે વિના, યાદ રાખી લેજો. વીણ તળપદા રૂપનું શિષ્ટરૂપ આપો. વીણ, વીણ તો શું થાય? વિના થશે. શું થશે? વિના થશે. અને મિત્રો આપણે હમણાં એક વસ્તુ જોઈ હતી, સંધિ અને સંધિ, બરાબર. હમણાં આપણે જોયું હતું ને, સંધિ એટલે શું થાય? જોડાણ કરવું છે. ને આ સંધિ એટલે બધી થાય. આ સંધિ એટલે બધી. એવા આપણે થોડાક જોઈએ આઈએમપી એવા. તો એની અંદર જોઈ કળી, આ કળી અને આ કળી, અર્થ બંનેનો અલગ અલગ છે. આ કળી એટલે મિત્રો થાય છે કળયુગ, કળયુગ. અને મિત્રો આ કળી છે એનો અર્થ થાય છે અણખીલ્યું ફૂલ, અણખીલ્યું ફૂલ. એને મિત્રો શું કહેવાય? કળી કહેવાય, બરાબર છે. પછી વાત કરીએ તો અવધિ અને અવધિ. એક તો અવધિ છે મિત્રો, ભાષા છે. આ અવધિ છે ને એનો અર્થ થાય અંત થાય, અંત થાય, હદ થાય, બરાબર છે. અને આ અવધિ છે એ ભાષા છે. અવધિ, અવધિ ભાષા તમે નામ યાદ રાખજો. અવધિ એટલે શું થાય? એક પ્રકારની ભાષા, જેવી રીતે આપણી ગુજરાતી ભાષા છે તેવી રીતે, બરાબર છે. પછી મિત્રો આપણે લખીએ છીએ વારાઘડે સંસ્કૃતિ. સંસ્કૃતિ આમ પણ લખાય અને સંસ્કૃતિ આમ પણ લખાય. સંસ્કૃતિ હસ્વ દીર્ઘ, બરાબર છે. તો આ સંસ્કૃતિનો અર્થ થાય સભ્યતા થાય. અને આ સંસ્કૃતિનો અર્થ થાય સંસ્કૃતનો પંડિત. શું થાય? સંસ્કૃતનો પંડિત, પંડિત યાદ રાખવાનું. હજી આપણે થોડાક જોઈએ છીએ આઈએમપી હોય એવા. આપણે શું કામ કરવાનું છે? ખાલી લખવાનું. લખેલું હશે ને ઓટોમેટિક પરીક્ષામાં યાદ આવી જશે. પછી મિત્રો જોઈએ આપણે મહી. મહી અને મહી. મહી આમ પણ લખાય, મહી આમ પણ લખાય. પહેલાં જે હસવુંવાળું મહી છે એનો અર્થ થાય પૃથ્વી. શું થાય છે? પૃથ્વી થાય છે. અને આ મહીનો અર્થ થાય છે મિત્રો ગાય થાય, એક નદી થાય. અને યાદ રાખી લેજો, ગાય થાય અથવા તો કે નદી નામ છે મહી, બરાબર છે. યાદ રાખી લેજો. પછી આપણે સાંભળીએ છીએ મિલ. મિલ આમ પણ લખાય અને મિલ આમ પણ લખાય. તો આ મિલ છે એનો અર્થ થાય કારખાનું. શું થાય? કારખાનું થાય આ મિલનો અર્થ. અને આ મિલનો અર્થ થાય છે, આ મિલનો અર્થ થાય છે વિરોધી. શું થાય છે? વિરોધી. તો જોયું આપણે. હવે આપણે આપણા પ્રશ્ન તરફ પાછા. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. તો શિયાળો એ શિયાળો. ગાંધીજી એટલે ગાંધીજી. દરિયો એટલે દરિયો. ખેડૂત એટલે ખેડૂત, બરાબર. આ બધા કયા અલંકાર થાય મિત્રો? આ બધા અલંકાર છે અનન્વય અલંકાર. કેવા કહેવાય? એકને એક વસ્તુ બે વાર આવે. ગાંધીજી એટલે ગાંધીજી, દરિયો એટલે દરિયો. આવું હોય એટલે કયો અલંકાર બને? અનન્વય અલંકાર બને. કયો બને?
અનન્વય અલંકાર બને. પછી મિત્રો શ્લેષ અલંકાર. શ્લેષ આવી રીતે લખાય પણ લખેલું છે કમ્પ્યુટરમાં લખાણું નહીં એટલે શ્લેષ આમ લખાય, બરાબર. શ્લેષ અલંકાર. શ્લેષ અલંકારના ઉદાહરણની વાત કરીએ આપણે તો સુરત એટલે સોનાની મૂરત. સુરત એટલે સોનાની મૂરત. સોનાની મૂરત. મૂરત આવી રીતે માથે દીર્ઘ આવશે. સુરત એટલે સોનાની મૂરત. મિત્રો આ સુરત એટલે એક સુરત શહેરનું નામ પણ છે અને એક સુરત અર્થને શું થાય, ટૂંકમાં એક અર્થના બે અર્થ નીકળતા હોય ત્યારે મિત્રો કયો અલંકાર બને છે? શ્લેષ અલંકાર બને છે. કયો અલંકાર બને? શ્લેષ અલંકાર બને છે. યાદ રાખી લેજો. પછી વાત કરીએ, પછી આવે છે ઉપમા અલંકાર. હું વારાઘડી તમને એક ઉદાહરણ આપું છું, તમારે ઉદાહરણ યાદ રાખવાનું છે. હું એમ કહું દમયંતીનું મુખ ચંદ્ર છે. હું એમ કહું દમયંતીનું મુખ, અહીંયા પૂછી નાખું છું, લખું અહીંયા તમને અર્થભેદ સમજાય. દમયંતીનું મુખ ચંદ્ર છે. ચંદ્ર છે. હજી લખું દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. દમયંતીનું મુખ જાણે ચંદ્ર. બરાબર છે. તો તમે આ ઉદાહરણમાં ભેદ નક્કી કરો મિત્રો. પહેલાં ઉદાહરણમાં ભેદ શું છે? દમયંતીનું મુખ ચંદ્ર છે. હવે દમયંતીનું તમે મુખ જુઓ કે પછી ચંદ્ર જુઓ, એ બે શું છે? એક છે. દમયંતીનું મુખ ચંદ્ર છે એટલે ચંદ્ર છે ને એ જ દમયંતીનું મુખ છે, બરાબર છે. તો જાણે ઉપમેય અને ઉપમાનને એક જ દર્શાવવામાં આવે, ઉપમેય અને ઉપમાનને એક જ દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે મિત્રો? ત્યારે જે અલંકાર બને છે ને રૂપક અલંકાર બને. કયો બને? રૂપક. એટલે આ પહેલું ઉદાહરણ કયા અલંકારનું છે? રૂપકનું ઉદાહરણ અલંકારનું છે, બરાબર. અલંકારનું ઉદાહરણ કયું છે? રૂપક છે. દમયંતીનું મુખ ચંદ્ર છે એટલે રૂપક અલંકાર બન્યો, બરાબર. દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. જેવું, સમૂહ, સમોવડું, સરખું આવા શબ્દો વાપરે ત્યારે મિત્રો એ જેવું આવે એટલે ઉપમા આપવામાં આવે, બરાબર. તો ઉપમા અલંકાર બને છે. પછી તમે જુઓ દમયંતીનું મુખ જાણે ચંદ્ર. જાણે શબ્દ વાપર્યું હોય, રખે શબ્દ જાણે રખે શકે આવા શબ્દો જ્યારે વાપરેલા હોય ત્યારે મિત્રો એ અલંકાર બને છે ઉત્પ્રેક્ષા અલંકાર. ઉત્પ્રેક્ષા અલંકાર. કયો? ઉત્પ્રેક્ષા અલંકાર. ખાસ યાદ રાખી લેવાનો છે. અને મિત્રો સજીવારોપણ અલંકાર. સજીવારોપણ અલંકારની અંદર છે, ઉદાહરણ આપું તમને. છકડો પાણી પંથો ઘોડો બની ગયો. હવે છકડો છે એ નિર્જીવ છે, બરાબર છે, અને એને ઘોડો બને તો પાણી પંથો ઘોડો બની ગયો. તો નિર્જીવમાં સજીવનું આરોપણ જાણે કરવામાં આવે ત્યારે મિત્રો કયો અલંકાર બને છે? સજીવારોપણ અલંકાર બનતો હોય છે, બરાબર છે. તો સજીવારોપણ ઉદાહરણ તમને એનું પણ ઉદાહરણ તમને આપી દીધું. આગળ વધીએ હવે આપણે. પાછા આવી ગયા છીએ આપણે. મૂલક એટલે પ્રદેશ થાય. ભદ્ર એટલે સભ્ય થાય. પ્રતિષ્ઠા મિત્રો જો પ્રતિષ્ઠા કઈ રીતે લખાય ને આબરૂ કઈ રીતે લખાય, જો મિત્રો જોડણી ખાસ યાદ રાખવાની છે. પ્રતિષ્ઠા આમ લખાશે, પ્રતિષ્ઠા, બરાબર છે. જોડણી. આબરૂ કઈ રીતે લખાય તો આબરૂ આવી રીતે લખાય છે, બરાબર. વ્યર્થ તો નકામું થાય. ઓતપ્રોત એકબીજા સાથે વણાઈ ગયેલું એને કે ઓતપ્રોત કહેવાય. તટસ્થ એટલે નિષ્પક્ષ થાય. સમાનાર્થી ખાસ યાદ રાખવા. સ્થિત પ્રજ્ઞ જેની બુદ્ધિ સ્થિર છે. જો મિત્રો પરીક્ષામાં પ્રશ્ન પૂછે, ચાલો સ્થિત પ્રજ્ઞ છે એ કયો સમાસ છે? સ્થિત પ્રજ્ઞ છે કયો સમાસ છે? તો જેની બુદ્ધિ સ્થિર છે તે, બરાબર. તે આવ્યું છે એટલે તો કયો બને છે? બહુવ્રીહી સમાસ બને છે. કયો? સ્થિત પ્રજ્ઞ છે. જો આમાંથી આપણે જ સંશોધન કરવાનું છે, બરાબર છે. પરીક્ષામાં એ લોકો સંશોધન, આપણે એની પહેલાં સંશોધન કરી લેવું. એ લોકો સંશોધન કરે એની પહેલાં આપણે સંશોધન કરી નાખવાનું, આવું પૂછાઈ શકે. સ્થિત પ્રજ્ઞ કયો સમાસ બને છે? બહુવ્રીહી સમાસ બને છે. જેની બુદ્ધિ સ્થિર છે એ સ્થિત પ્રજ્ઞ, બરાબર. સાત્વિકતા એટલે સત્વવાળું. આતિથ્ય, જો મિત્રો જોડણી યાદ રાખ્યો. મહેમાન ગતિ, અંગ્રેજીમાં કહેવાય હોસ્પિટાલિટી. શું કહેવાય એને? હોસ્પિટાલિટી કહેવાય. વિરુદ્ધાર્થ શબ્દ જોઈએ. ગમો તો અણગમો થાય. હાજરી તો ગેરહાજરી. સુખદ તો દુઃખદ થાય. મિલન તો વિરહ. ભદ્ર તો અભદ્ર. અઘરું લાગતું આપણે જોઈશું. સરળ તો કઠિન. સગવડ તો અગવડ. ઉત્તમ તો અધમ. વખાણ તો નિંદા. નફો તો નુકસાન. ચોક્કસ તો અચોક્કસ. સાક્ષર તો નિરક્ષર. ઈચ્છા તો અનિચ્છા. જો ઈચ્છા તો અનિચ્છા, બરાબર. યાદ રાખજો. આગળ વધીએ એના પછી આવ જા કયો સમાસ છે? આવ અને જા. આવ અને જા અને અથવા જોડણી છૂટી મિત્રો આ સમાસ છૂટા પડતા હોય એ કયો સમાસ બને? દ્વંદ્વ સમાસ બને.
કર્મધારે જોઈ જાય, વિશેષણ પ્લસ ના ઉપજ જોઈ જાય, છેલ્લે નાર આવે. આમાં શું આવે છે આપણે વાત કરી પ્રમાણે તત્પુરુષ સમાસની અંદર વિભક્તિ આવે છે. તો મધ્યમ પદલોભી ઉદાહરણ આપેલું છે આગ બોટ, બરાબર, આગ દ્વારા ચાલતી બોટ એને કહેવાય આગ બોટ. મધ્યમ પદલોભી હાથમાં રાખવા માટેનો રૂમાલ એને કહેવાય હાથ રૂમાલ. મધ્યમ પદલોભી તત્પુરુષ સમાસ આશા ભર્યું, આશાથી ભર્યું, બરાબર, આશા ભર્યું શું થાય? આશાથી ભર્યું. ભાગ્યવશ, ભાગ્ય ને વશ, ભાગ્યવશ નો શું થાય? ભાગ્ય ને વશ, બરાબર, ભાગ્ય ને વશ. જો ને આવે છે, બરાબર, ને બધી વિભક્તિ આવે એટલે સમજી જવાનું કે તત્પુરુષ સમાસ હતું. કર્મધારે પાટનગર, નગર તો શું છે? નામ છે. પાટ એ શું આવ્યું? પાટનો અર્થ થાય મુખ્ય. પાટનો અર્થ શું થાય? પાટ બરાબર મુખ્ય, મુખ્ય. ઓકે. પાટનગર મહારાજા, રાજા નામ છે પણ મહા હું વિશેષણ આવ્યો, આમાં પાઠ હું વિશેષણ આવ્યો તો શું આવશે? વિશેષણ પ્લસ નામ હોય એટલે સમજી જવાનું કર્મધારે સમાસ જ હોય. ઉપદમાં છેલ્લે નાર આવે. સર્જનહાર, સર્જન કરનાર, સર્વજ્ઞ, સર્વ એટલે બધું, બધું જાણનાર, તે ઉપદ સમાસ બને છે, બરાબર છે. તો સમાસ આપણને છે, સમાસમાં આપણને કોઈ પણ સંજોગોમાં વાંધો આવે એમ છે અને ગમે સમાસ એ લોકો પૂછી લે. તો હવે જોઈએ આપણે. તો મિત્રો સમાનાર્થી થોડાક છે, સમાનાર્થી જોવાના છે આપણે. અંતરિક્ષ, અંતરિક્ષના સમાનાર્થી અંબર થાય, આકાશ થાય, આભ થાય, ગગન થાય, નભ થાય, વ્યોમ થાય. આ બધા અંતરિક્ષના સમાનાર્થી છે, બરાબર છે. અંબર, આકાશ, આભ, ગગન, નભ, વ્યોમ. અંધકાર તો અંધારું થાય. તમસ, તમસ એટલે શું થાય? અંધકાર થાય. અકસ્માત, અકસ્માત એટલે મિત્રો અચાનક, અણધાર્યું, એકદમ, એકાએક, ઓચિંતું. આની અંદર પણ જોડણી એવું લાગતું એ જોઈ લેવાની આપણે. અક્ષી, અક્ષી એટલે શું થાય? અક્ષી એટલે આંખ થાય. જો મિત્રો પરીક્ષામાં ડાયરેક્ટ પૂછાય જાય, બરાબર છે. આંખનું સમાનાર્થી શું થાય? તો અક્ષી પણ થાય. આ આપણને ખબર હોવી જોઈએ. અક્ષી નથી ખબર તો ખબર રાખવાની છે. ચક્ષુ તો આપણને આવડી જાય. નયન પણ ખબર છે, નેત્ર પણ ખબર છે. લોચન મનનો ઝઘડો એક કાવ્ય આવતું, બરાબર, તો યાદ રાખો. લોચન મનનો ઝઘડો દયારામનું કાવ્ય હતું. તો લોચન એટલે શું થાય? આંખ થાય. પછી મિત્રો આ દ્રગ ખબર નહોતી આપણને, દ્રગ જુઓ તમે, યાદ રાખી લેવાનું છે. આ તો આપણે બે વસ્તુ મને વધારે લાગે, મને ખબર નહોતી એવા. તો અક્ષી છે અને મિત્રો કયું છે? એક આ છે, બરાબર છે, યાદ રાખી લેજો. અગ્નિ, અગ્નિ એટલે મિત્રો આગ થાય, બરાબર છે. તો આગ એટલે મિત્રો અનલ થાય, પાવક થાય, વહી થાય અને હુતાશય થાય. યાદ રાખી લેજો, પૂછાય એવા, બરાબર. અગ્નિ એટલે શું થાય? અનલ થાય, પાવક થાય, વહી થાય, હુતાશય થાય. અજવાળું તો ઉજાસ થાય, પ્રકાશ, આ તો આવડી જાય. અઢળક એટલે અતિશય થાય, અત્યંત, ખૂબ અને પુષ્કળ, બરાબર છે. પછી અનુચર, અનુચર એટલે મિત્રો નોકર થાય, ચાકર થાય, દાસ થાય અને સેવક થાય. અનુચર એટલે, બરાબર. અને અનુચરની જોડણી આમ લખાશે અનુચર, બરાબર. અભરખો, અભરખો એટલે અભિલાષા થાય. જો અભિલાષાની જોડણી યાદ રાખો. અભિલાષા, ઈચ્છા, કામના, કોડ, બરાબર. પાછું અભિલાષા, અભિલાષા એટલે અભિપ્સા, આકાંક્ષા, ઈચ્છા. એષણા, જો મિત્રો એષણા આમ લખાય, એષણા, જો તમે જોઈ શકો છો. એષણા ઓપ્શનમાં છે ને, એષણા ડબલ એ પણ કરેલા હોય, બરાબર છે. એટલે એક લીટો પણ કરેલો, એ ખોટું છે, એક જ રેફ આવશે. કામના, મનોરથ, સ્પૃહા એટલે અભિલાષા થાય. અંગ્રેજીમાં જેને આસ્પિરન્ટ કહીને આપણે, પીએસસી આસ્પિરન્ટ, બરાબર. આપણે બોલતા હોય ઘણા કે ગૌણ સેવા પસંદગી મંડળના આસ્પિરન્ટ, અત્યારે બેલીફના આસ્પિરન્ટ, બરાબર. આગળ વધીએ તો પછી આવે છે મિત્રો અમી, અમી એટલે થાય અમૃત થાય. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પિયુષની જોડણી યાદ રાખવાની છે. પિયુષ આમ લખાશે, પિયુષ, બરાબર છે. ય કેવો આવશે? દીર્ઘ આવશે. પિયુષ યાદ રાખજો. સુધા, સુધા એટલે અમૃત થાય, બરાબર. અમી એટલે પણ અમૃત, પિયુષ એટલે અમૃત. અમીર, અમીર એટલે મિત્રો તવંગર થાય. હવે તવંગર એટલે ગરીબ ન થાય પાછો, બરાબર. તવંગર એટલે પૈસાદાર. તવંગર ધનવાન, ધનિક, પૈસાદાર. જો યાદ રાખજો. તવંગર તવંગર હા બને ટાઈમ લાગે આ ગરીબ હશે એમ, એવું નથી. તવંગર એટલે શું થાય મિત્રો? અમીર થાય, યાદ રાખજો. અને મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ, મારી દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય તો એ મિત્રો છે આ અરવિંદ. પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછાય પંકજ કયો સમાસ છે? ચાલો, પંકજ, પંકજ કયો સમાસ છે? તો છૂટી પાડીએ આપણે. પંક એટલે શું થાય? કાદવ થાય. પંક એટલે શું થાય? કાદવ થાય. કાદવમાં જન્મનાર, જન્મનાર, નાર આવ્યું. કયો સમાસ થાય? ઉપપદ સમાસ, ઉપપદ સમાસ. હાલો, આ તો મેં તમને પંકજ સમજાવ્યું ને તમને આવડી ગયું, બરાબર. અત્યારે પંકજ એટલે સાહેબે કીધેલું છે કે પંકજ એટલે થાય છે ઉપપદ સમાસ.
પરંતુ તમને પરીક્ષામાં આ આપી દે, પરીક્ષામાં તમને અરવિંદ આપી દે, અરવિંદ છે કયો સમાસ છે તો તમે થોડો ડખે. તમને એમ આપી દે પુંડરીક એટલે કયો સમાસ થાય એટલે તમે થોડો ડખે. રાજીવ એટલે કયો સમાસ થાય તમે થોડો ડખે. ઉત્પલ એટલે કયો સમાસ થાય તમે થોડો ડખે. કયો સમાસ થાય? ઉપપદ સમાસ જ થાય. કયો થાય? ઉપપદ. એટલે તમે સમજી ગયા કેવું હું માગું છું. અરવિંદ એટલે શું થાય? અરવિંદભાઈ ઘણા નામ હોય એટલે અરવિંદ એટલે શું થાય? કમળ થાય. બરાબર છે. કમળ, પંકજ, ઉત્પલ. જો યાદ રાખજો, ઉત્પલ એટલે શું થાય? કમળ થાય. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પુંડરીક 1 થી 2 વાર પરીક્ષામાં જોડણી પૂછાઈ ગઈ છે. પુંડરીક તો જોડણી ભૂલવાની જ નથી. પુંડરીક, પુંડરીક. બરાબર છે. રાજીવ એટલે શું થાય મિત્રો? કમળ થશે. યાદ રહેશે ને હવે? બરાબર. એવું લાગે તો 2 થી 3 વાર લખી લેવાનું. આપણે 5 વાર લખવાનું કીધું, 2 થી 3 વાર નહીં. અવાજ એટલે શું થાય? અવાજ એટલે ઘોષ થાય, નાદ થાય, નિનાદ થાય, રવ થાય. અસુર, અસુર એટલે મિત્રો દાનવ થાય, દૈત્ય થાય, રાક્ષસ થાય. આદિત્ય, આદિત્ય એટલે મિત્રો સૂર્ય થાય. તો સૂર્યના સમાનાર્થી એવા છે. આદિત્ય, ભાનુ થાય, મિહિર થાય, રવિ થાય, સૂરજ થાય અને સૂર્ય થાય. મિત્રો સૂરજમાં સ કેવો છે? દીર્ઘ છે. સૂર્યમાં સ કેવો છે? દીર્ઘ છે. બરાબર છે. મિહિર ખાસ યાદ રાખવાનું છે. મિહિર એટલે શું થશે? સૂર્ય થશે. બરાબર છે. આબરૂ, આબરૂ એટલે કીર્તિ થાય. કીર્તિની જોડણી કેવી રીતે લખાય છે? કીર્તિ આવી રીતે લખાય. બરાબર છે. ખ્યાતિ, નામના અને શાખ. આવાસ એટલે ઘર થાય, નિકેતન થાય, નિવાસ થાય, ભવન, વાસ, સદન. ઉદ્યમ, પુરુષાર્થ. જો પુરુષાર્થની જોડણી યાદ રાખજો. પુરુષાર્થ આવી રીતે લખાશે. પુરુષાર્થ. મહેનત, શ્રમ. ઉર એટલે કાળજું થાય, દિલ થાય, હૃદય થાય, હૈયું થાય અને હૈયું થાય. કંગાળ તો ગરીબ, દરિદ્ર, દીન, નિર્ધન, રંક. કાયા તો તન થાય, દેહ થાય, શરીર થાય, વપુ થાય. વપુ એટલે પણ શું થાય? કાયા થાય. વપુ યાદ રાખી લેજો. વપુ. બરાબર. જે નથી હું તમને કહીશ. બરાબર. આગળ વધીએ. એની પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. કહી ન શકાય તેવું. તો મિત્રો કહેવાય અકથ્ય. કેવું? અકથ્ય. કહી ન શકાય તેવું એનું કહેવાય અકથ્ય કહેવાય. હજી આપણે થોડાક સમાનાર્થી જોઈએ. આઈએમપી હોય એવા. કિરણ તો રશ્મિ થાય, કર થાય, રશ્મિ થાય અને કર થશે. પછી વાત કરીએ આપણે. ખાસ તો તણખલું થાય, તૃણ થાય. ચંદ્ર તો ચંદ્રના સમાનાર્થી. જેવી રીતે આપણે સૂર્યના સમાનાર્થી યાદ રાખ્યા. કેટલા યાદ રહ્યા આપણને? સૂર્યના સમાનાર્થી હું યાદ કરું તો રવિ થાય, ભાનુ થાય. બરાબર છે. મિત્રાય થાય. તો બધા સૂર્યના સમાનાર્થી તમારે યાદ રાખવાના છે. બરાબર છે. જોઈએ ચોખ્ખું. સોરી મિત્રો, ચંદ્રના સમાન જોવાના છે. ઇન્દુ થાય, મયંક થાય. તો મિહિર એટલે સૂર્યનું સમાનાર્થી. મિહિર એટલે સૂર્ય અને મયંક એટલે ચંદ્ર. શશાંક, શશી, સુધાંશુ, સુધાકર, સોમ. બરાબર છે. હું તમને એક શોર્ટકટ આપું. આમાં કર એવું છેલ્લે જેમાં કર આવે ને, કરનો અર્થ થાય નાર. છેલ્લે નાર આવતું હોય કયો સમાસ હોય? કયો સમાસ હોય? ઉપપદ સમાસ હોય. કેવો હોય? ઉપપદ સમાસ. યાદ રાખી લેજો. એટલે હમણાં જ મેં તમને વાત કરી એમ કે પંકજ છે, પંકમાં જન્મનાર. જનો અર્થ પણ શું થાય છે? નાર થાય છે. એ પણ કયો સમાસ થાય છે? ઉપપદ સમાસ. છેલ્લે જેમાં નાર આવે એ બધા કેવો હોય? ઉપપદ સમાસ હોય. બરાબર. ઉપપદ સમાસમાં છેલ્લે શું આવે? નાર. અને બહુવ્રીહી સમાસમાં છેલ્લે શું આવે છે? તે આવે છે. બરાબર છે. એ તમને ખબર હોવી જોઈએ. તો ઇન્દુ, મયંક, શશાંક, શશી, સુધાંશુ, સુધાકર, સોમ. પછી આવે છે ચોખ્ખું. તો નિર્મળ, વિમલ, વિશુદ્ધ, સાફ, સ્વચ્છ. બરાબર. પછી જંગલ. જંગલના સમાનાર્થી આપણે જોઈએ. પૂછી નાખું છું પહેલાં બધું. તો જંગલનો સમાનાર્થી મિત્રો છે, મેં તમને હમણાં વાત કરી એમ રાન કીધું છું, ધ્રુવ ભટ્ટનું છે. વન આવે, કાનન આવે અને અરણ્ય આવે. બરાબર છે. જનની, જનની જોડ સખી નહીં જડે રે, મીઠા મધુને મીઠા મેહુલા રેલો રે. તો જનની છે કાવ્ય કોનું છે? બોટાદકરનું. દામોદર ખુશાલદાસ બોટાદકર. તો માં થાય, માતા થાય. જવનિકા, જવનિકા એટલે પડદો થાય, ચક થાય. જો યાદ રાખજો મિત્રો, સમાન શબ્દ આપો. જવનિકા, જવનિકા. તો શું થાય મિત્રો? જવનિકાનો અર્થ પડદો થાય. શું થાય? પડદો થાય, ચક થાય. યાદ રાખી લેજો. તમામ એટલે બધું થાય, સંપૂર્ણ થાય, સર્વ થાય અને હંધુ થાય. હમણાં આપણે જોયું ને સંધિ, સંધિ વસ્તુ, સંધિ થી કેવો? દીર્ઘ. બરાબર છે.
દરિયો, જો મિત્રો યો આવ્યો એ પહેલાં હસ્વ છે, યો પહેલાંનો શબ્દ હસ્વ, દરિયો. દરિયાનો સમાધિ ખાસ યાદ રાખવાનું છે મિત્રો. જેવી રીતે સૂર્યનું રાખ્યું, પછી ચંદ્રનું અને દરિયો. દરિયો એટલે અબધી થાય, ઉદધી થાય, જલધી થાય, વારી થાય, વારીધી. વારીધીની જોડણી યાદ રાખજો. વારીધી આમ લખાય, વારીધી, બરાબર છે. વારીધી, સમુદ્ર અને સાગર. દાન એટલે મિત્રો સખાવત થાય. સખાવત એટલે શું થાય? દાન, ખેરાત, ભેટ, બક્ષિસ. દેવ એટલે દેવતા થાય, સુર થાય, બરાબર છે. ધરતી, ધરતી એટલે અવની થાય, ધરા થાય, ધરિત્રી થાય, પૃથ્વી થાય, વસુંધરા, વસુધા, ભૂમિ, ભોમ, ભોંય, બરાબર છે. કોઈ પણ પૂછાઈ શકે છે, આપણે યાદ રાખવાનું છે. એના પછી જોઈએ આપણે, હું ખાલી બોલું ને તમે સાંભળો ને તોય તમને પરીક્ષામાં યાદ આવશે એની ગેરંટી. પંખી, પંખી એટલે શું થાય? ખગ થાય. જો મિત્રો મેં તમને પહેલાં જ વાત કરી હતી, ખગ. ખગ છે એ કયો સમાસ છે? તો આકાશમાં ઉડનાર. તો નાર આવે છે એટલે ઉપપદ સમાસ. કયો? ઉપપદ. ખેચર એટલે પક્ષી થાય, પક્ષી. વિહંગ એટલે પક્ષી, વિહંગ એટલે પક્ષી. પથ્થર એટલે મિત્રો પહાણ થાય, પાષાણ થાય. પહાડ, અદ્રી, ગીરી, નલ, પર્વત અને શેલ, બરાબર છે. પાણી, પાણી એટલે મિત્રો થાય છે ઉદક થાય. જો યાદ રાખજો, ઉદક એટલે પાણી. જળ, તોય, નીર. વારી, સલીલ, સલીલ એટલે શું થાય? પાણી થાય, બરાબર છે. અને મિત્રો એ હું તમને વાત કરી દઉં, આ પાણી એટલે પાણી થાય. આ પાણી એટલે આપણે જે પાણી પીવાનું છે, આ બધા ઉદક, જળ, તોય, નીર, વારી, સલીલ. પણ આ પાણી એટલે અણછી હસ્વ હોય તો પાણી એટલે થાય મિત્રો હાથ થાય. શું થાય છે? હાથ થાય. યાદ રાખી લેજો. ચક્ર પાણી, તમે શબ્દ સાંભળ્યો છે, ચક્ર પાણી. ચક્ર પાણી, જેના હાથમાં ચક્ર છે તે. ચક્ર પાણી કેવો સમાસ છે? બહુવ્રીહી સમાસ છે, બરાબર છે. તો આ તમને ખબર પડી જવી જોઈએ. જેને જેમ પ્રેક્ટિસ કરો ને એમાં ગુજરાતી વ્યાકરણ છે ને ગહન થતું જાય. કેવું થતું જાય? ગહન થતું જાય, આવડતું જાય, કાંઈ ઘટે નહીં પછી એમ ટૂંકમાં. હવે જે ફૂલ, ફૂલ એટલે શું થાય? કુસુમ થાય, પુષ્પ થાય, સુમન થાય, બરાબર. સુમન થાય, યાદ રાખી લેજો. કુસુમ થાય, પુષ્પ થાય, સુમન થાય. કુસુમની જોડણી યાદ રાખજો. કુસુમ બધા અશ્વ, કુસુમ. મબલક, મબલક એટલે અતિશય, અત્યંત, ખૂબ, પુષ્કળ. રાત એટલે મિત્રો થાય છે નિશા થાય, યામિની થાય, રજની થાય, રાત્રિ થાય. વિભાવરી, વિભાવરીની જોડણી યાદ રાખજો. શર્વરી થાય. વિભાવરી એટલે રાત, રજની એટલે રાત, યામિની એટલે રાત, નિશા એટલે રાત, બરાબર. યાદ રાખો. લોહી, લોહી એટલે મિત્રો થાય છે રુધિર. આ પરીક્ષામાં પૂછે. શોણિત એટલે શું થાય? શોણિત એટલે થાય લોહી, બરાબર છે. વૃક્ષ એટલે મિત્રો થાય ઝાડ, તરુ, દ્રુમ, પાદમ, બરાબર છે. તો શું થાય? વૃક્ષ થાય. સુગંધ, સુગંધ એટલે ખુશ્બો. પરિમલ, ફોરમ, મહેક, સૌરભ. યાદ રાખજો. સૌરભ, સૌરભ એટલે શું થાય મિત્રો? સુગંધ થાય. આપણે ઘણા અંગ્રેજીમાં બોલતા હોય, બોલે ને બહુ મસ્ત સ્મેલ આવી. સ્મેલ કોઈ દી મસ્ત હોય નહીં, બરાબર. સ્મેલ એટલે તો દુર્ગંધ થાય. મેં સર્ચ મારજો, સ્મેલ એટલે શું થાય? દુર્ગંધ થાય. અને મિત્રો સુગંધને તમારે અંગ્રેજીમાં દર્શાવવું હોય તો એને કહેવાય ફ્રેગ્રન્સ કહેવાય. શું કહેવાય? ફ્રેગ્રન્સ કહેવાય. ઓકે, તો તમે જોઈ શકો છો અહીંયા ગુજરાતીમાં પણ નથી ખબર તો જોઈ લો. ખુશ્બો, પરિમલ, ફોરમ, સૌરભ, બરાબર. મહેક થાય. સૂર્ય, સૂર્ય એટલે આદિત્ય, દિનકર, ભાનુ, ભાસ્કર, રવિ, સવિતા, મિહિર. મિહિરની જોડણી યાદ રાખજો. બધા અશ્વ, બરાબર. મી, હ અને હ પણ રસ્વ. સોનું એટલે કનક થાય. કાંચન, સુવર્ણ, હેમ એટલે શું થાય મિત્રો? સોનું. એના પછીની વાત કરીએ આપણે નિપજ. નિપજ તો શું થાય છે મિત્રો? નિપજ તો થાય છે પેદાશ. જોઈએ મહત્વની મિત્રો સંધિઓ જોઈએ આપણે. સંધિ લખવામાં ભૂલ પડી છે અહીંયા. સંધિ આવી રીતે લખાય છે, બરાબર. સંધિ ઓ મહત્વની સંધિઓ. નવ વત્તા ઉઢા, તો નવોઢા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવા. સપ્ત વત્તા ઋષિ, સપ્તર્ષિ થશે. ઇતિ વત્તા આદિ, ઇત્યાદિ જોઈ શકો છો તમે. પિતૃ વત્તા આજ્ઞા, પિત્રાજ્ઞા. ગંગા વત્તા ઉર્મિ, જો ઉ છે દીર્ઘ છે. ગંગા વત્તા ઉર્મિ, ગંગોર્મિ. મહા વત્તા ઋષિ, મહર્ષિ. પરીક્ષામાં તમને પૂછે મહર્ષિ કયો સમાસ છે? તો મહર્ષિ કર્મધારય સમાસ છે, કેમ કે મહાનું છે, વિશેષણ છે, બરાબર છે. સ્વાગત, સુ વત્તા આગત. તો તમે જોઈ શકો છો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બધી જ યાદ રહેવી જોઈએ તમને. નવોઢા 2 થી 3 વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે. નવોઢા, નવ વત્તા ઉઠા. અને ઓપ્શન એવો આપે ને તમે કન્ફ્યુઝ થઈ જાવ. એટલે આપણે આ મેન જ વસ્તુ યાદ રાખવાની છે. ઓપ્શનમાં આપણે તરત યાદ આવી જાય.
આગળ વધી. એના પછી તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો. છૂટ્યો તેને અર પડી ફાળ હૈયા મહી. તો અહીં ફાળ શબ્દ શું છે? તો ફાળ એટલે મિત્રો થાય છે ધ્રાસકો. ફાળ એટલે શું થાય છે? ધ્રાસકો થાય. શું થાય? ધ્રાસકો થાય. એના પછી મિત્રો જોઈ શકો છો તમે અહીંયા થોડાક મેં છે સંધિ લીધેલી છે આઈએમપી મોસ્ટ હોય એવી. તો નીડરની છે નિસ વત્તા ડર થાય છે. નવોઢા નવ વત્તા ઉઢા. છિન્ન છિદ વત્તા ન. સૃષ્ટિ સુજ વત્તા તી. તો સૃષ્ટિ સુજ વત્તા તી. પરિષદ પરી વત્તા સદ. સાંગોપાંગ સ વત્તા અંગ વત્તા ઉપાંગ. આ એક બે વાર પરીક્ષામાં પૂછાય કે સાંગોપાંગ યાદ રાખી લેજો. મનોરથ મનઃ વત્તા રથ. સ્વછંદ સ્વ વત્તા છંદ. પરિણતિ તો પરી વત્તા નતિ. જો યાદ રાખી લેજો પરી વત્તા નતિ આવશે. બરાબર છે. પરિણતિની છે મિત્રો જોડણી પણ યાદ રાખી લેજો. વ્યગ્ર વિ વત્તા અગ્ર. ઉજ્જડ ઉદ વત્તા જડ. ભાનુદય ભાનુ વત્તા ઉદય. જો મિત્રો ન છે કેવો છે? દીર્ઘ છે અને એમાં તમે જોઈ શકો છો હસવ આવી જાય છે. ઉજ્જવલ ઉદ વત્તા જ્વલ. પ્રણામ પ્ર વત્તા નામ. પરમાર્થી પરમ વત્તા અર્થી. પ્રેક્ષક પ્ર વત્તા ઈક્ષક. સદૈવ સદા વત્તા એવ. સુષુપ્ત સુ વત્તા સુપ્ત. જો આ લખીને પાકી કરશો ને તો આવડશે. ગિરીશ ગિરી વત્તા એશ. ને હંમેશા મિત્રો છે કોઈ પણ ડુંગરને ગિરી દર્શાવે ને તો બંને હસવ જ કેવા આવશે? હસવ. બરાબર છે. ગિરીશ તમે જુઓ છૂટું પાડે તો ગિરીથી જ આવી રીતે આમ ગિરી વત્તા ઈશ અને ગિરીશ પર ભેગો લખો તો આવી રીતે લખાય. બરાબર. નયન ને વત્તાન. મેં તમને એ પહેલાં પણ આપણે જે ગુજરાતી વ્યાકરણ આપણે લીધેલું હતું એની તમને કીધેલું હતું કે પવન લખવું હોય પવન તો એની આપણે સંધિ છૂટી પાડવી હોય તો થાય પો વત્તા અન. શું થાય? પો વત્તા અન. એવી જ રીતે છે મિત્રો પાવનનું સૂતું પાડવું હોય પાવન તો પાવનનું થાય પો ડબલ રેપ આવશે પૌ વત્તા અન. તો તમે અહીં જો નયન તો ને વત્તા અન આવ્યું છે. બરાબર. સ્વાગત સુ વત્તા આગત. શ્રવણ શ્રો વત્તા અન. જો મિત્રો તમે જોઈ શકો છો વનમાં વાળું છે શ્રો વત્તા અન. પણ શ્રાવણ હોય તો શ્રો ડબલ રેફ આવી જાય શ્રાવણ હોય તો. પર્યટન પરિવત્તા અટન. પર્યટન એટલે શું થાય? પરિવત્તા અટન થાય છે. એના પછી આપણે જોઈએ ધનુર્બાણ ધનુષ વત્તા બાણ. પવન પો વત્તા. જો મિત્રો કીધું ને આવી ગયું પો વત્તા અન. પાવન હોય તો બે રેફ આવી જાય પૌ વત્તા અન. પૃથ્વી પૃથુ વત્તા ઈ. જોઈ શકો છો તમે. ભિન્ન ભિદ વત્તા ન. વાઘ બાણ વાક વત્તા બાણ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સ્વચ્છ સુ વત્તા આચ પૂછાઈ શકે એવું. સરોવર સરસ વત્તા વર. હરિશ્ચંદ્ર હરિ વત્તા ચંદ્ર. હરિ વત્તા હરિ વત્તા ચંદ્ર. બરાબર છે. વ્યસ્ત વિ વત્તા અસ્ત. નિષ્ણાંત નિ વત્તા સ્નાત. બરાબર છે. યાદ રાખી લેજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી જોઈએ તો મિત્રો આ હતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. અને મિત્રો ગુજરાતી વ્યાકરણ મેં ભણાવ્યું તમને આ પેટર્ન ગમતી હોય બરાબર છે ને. હવે આવી રીતની જ પેટર્ન ચાલુ રાખવી હોય. આ મેં તમને જે ભણાવી એવી રીતની જ પેટર્ન ચાલુ રાખવી હોય ગુજરાતી. આ સાહેબ આવી રીતે કરાવો મને ગમે છે. ક્યાંક અલગ પેટર્ન કંઈક વિચાર હોય કે અલગ પેટર્નથી કંઈક શીખવાડો. તમારો મંતવ્ય મને કોમેન્ટમાં તમારે આપવાનો છે જેથી આપણે કંઈક છે નવીન કરી શકીએ. કારણ કે આ વસ્તુ આપણે છે ને તદ્દન ફ્રીમાં આપીએ છીએ. બરાબર છે. કોઈ પણ જાતની તમારે આગળ ફી લેવામાં આવતી નથી. અને તમને હેલ્પફુલ હું થાઉં છું તો તમે પણ એવો હેલ્પફુલ થાવ કે બધાને ચેનલ છે મિત્રો આપણી ચેનલ શેર કરો. બરાબર છે. જેથી મિત્રો અન્ય વિદ્યાર્થીઓ જે છે પરીક્ષાની ફી નથી ભરી શકતા. બરાબર છે. ટ્યુશન કરવા માટે તે ફ્રીમાં લાભ લઈ શકે છે. અને મિત્રો કોઈ ગરીબનો છોકરો આગળ આવે અને નોકરી પ્રાપ્ત કરે એ તો આનંદની વાત છે. બરાબર છે. તો વિડીયો ગમ્યો હોય ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.